ભગવાન કૃષ્ણ કહે છે કે જેમ પવન બધી દિશાઓથી સુગંધ વહન કરે છે તેમ દુનિયાવી મંતવ્યો મનને ખલેલ પહોંચાડી શકે છે, પરંતુ આત્મામાં સ્થિર વ્યક્તિ ટીકાથી ડગમગતી નથી કે પ્રશંસાથી અતિ આનંદિત થતી નથી. અર્જુન, તમારા પોતાના કાર્યો નક્કી કરો, કારણ કે આ જીવન તમારું છે. જે વ્યક્તિ સતત લોકોના મંતવ્યોથી બંધાયેલો રહે છે તે ક્યારેય ખરેખર મુક્ત ન હોઈ શકે. જ્યારે આપણે કોઈ પણ પ્રયાસ શરૂ કરીએ છીએ, પછી ભરે તે કારકિર્દી, સંબંધો કે જીવનશૈલી સાથે સંબંધિત હોય, ત્યારે આપણી અંદર પહેલો ડર ઉદ્ભવે છે: લોકો શું કહેશે? આ ડર એટલો ઊંડો છે કે આપણે ઘણીવાર આપણા સપનાઓને દબાવી દઈએ છીએ અને આપણી ઈચ્છાઓને રોકી રાખીએ છીએ. કેટલાક ગાયક બનવા માંગે છે, પરંતુ ડર છે કે લોકો કહેશે, ગાન કરવું સારું છે, પણ ભવિષ્ય શું રાખશે? કેટલાક સાદું જીવન જીવવા માંગે છે, પરંતુ ડર છે કે સંબંધીઓ શું કહેશે? આટલા શિક્ષણ પછી મારે આ કરવાનું હતું? કેટલાક લગ્ન વિના જીવવા માંગે છે, પરંતુ લોકો કહે છે, લોકો શું વિચારશે? આ લોકો કોણ છે? મોટાભાગે તેઓ એવા છે જે પોતાના જીવનની જવાબદારી લેતા નથી. પરંતુ આપણે આપણા જીવનમાં નાના કે મોટા દરેક નિર્ણય તેમના મંતવ્યોના આધારે લેવાનું શરૂ કરીએ છીએ. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે બીજા શું વિચારે છે તેને પ્રાથમિકતા આપીએ છીએ. આપણે આપણા કપડાં, ભાષા અને આપણા સપનાઓને પણ તેમના વિચારો અનુસાર ઢાળવાનું શરૂ કરીએ છીએ. અને ધીમે ધીમે આપણે એવા વ્યક્તિ બનીએ છીએ જેને લોકો ઓળખે છે, પણ આપણે પોતે નથી. સત્ય એ છે કે કોઈ પણ દરેકને ખુશ કરી શકતું નથી. જો તમે બોલો છો તો લોકો કહેશે કે તમે ખૂબ બોલો છો. જો તમે ચૂપ રહેશો તો તેઓ કહેશે કે તમે ઘમંડી છો. જો તમે આગળ વધશો તો તેઓ કહેશે કે તમે અહંકારી છો. જો તમે પાછળ હટશો તો તેઓ કહેશે કે તમે નકામા છો. તો શા માટે એવો ન કરો જે આપણને મનની શાંતિ આપે? એવો રસ્તો કેમ ન પસંદ કરો જે આત્મસંતોષ લાવે, પછતાવો નહીં? જ્યારે તમે કંઈ ન કરો ત્યારે પણ લોકો કંઈક કહેશે. જ્યારે તમે ઘણું પ્રાપ્ત કરો છો ત્યારે પણ લોકો કંઈક કહેશે. પરંતુ જ્યારે તમે તમારા માટે કંઈક કરો છો ત્યારે તમે તમારી જાતને આંખમાં જોઈ શકશો અને કહી શકશો, મેં મારું જીવન બીજાના વિચારોમાં નહીં, પણ મારા આત્માના અવાજમાં જીવ્યું છે. આ સાચું જીવન છે, જ્યારે વિશ્વાસ હોય છે, ડરમાં નહીં. તે વિશ્વાસ આપણામાં હોય છે, દુનિયામાં નહીં. આ સમજવાની ચાવી છે. જ્યાં સુધી આપણે લોકો શું કહેશે તેનાથી ડરીએ છીએ, ત્યાં સુધી આપણે ક્યારેય પોતાના માટે જીવી શકીશું નહીં. અને જ્યારે જીવન આપણને એક દિવસ પૂછશે કે આપણે પોતાના માટે શું જીવ્યા છીએ, ત્યારે આપણી પાસે કોઈ જવાબ નહીં હોય, ફક્ત મૌન. તે મૌન જીવન બને તે પહેલાં આજે જ તમારા હૃદયની વાત સાંભળવાનું શરૂ કરો. ભગવાન કૃષ્ણ કહે છે, જે બીજાની ઈચ્છાઓમાં પોતાનું કર્તવ્ય શોધે છે તે ભ્રમિત થઈ જાય છે. અર્જુન, તમારું કર્તવ્ય તમારું પોતાનું છે. ગમે તેટલું નાનું હોય, તે બીજાની મહાન ફરજ પૂર્ણ કરવા કરતાં વધુ સારું છે. જો તમે બીજાને ખુશ કરવા માટે તમારા પોતાના આત્માથી દૂર રહો છો, તો તે બંધન બની જાય છે, કર્મ નહીં. તેથી તમારા આંતરિક અવાજને સાંભળો અને તેમાં અડગ રહો, કારણ કે જે આત્માની શાંતિથી ભરેલું છે તે મને પ્રિય છે. હવે એક ક્ષણ માટે થોભો અને વિચારો કે તમારા જીવનમાં કેટલી વાર તમે બીજાના સુખ માટે તમારી પોતાની ઈચ્છાઓ છોડી દીધી છે. ક્યારેક તમે તમારા માતાપિતાના કહેવા પર જે ઈચ્છતા હતા તે છોડી દીધું છે. ક્યારેક તમે સંબંધીઓના ટોણા સાંભળીને તમારી પોતાની ઈચ્છાઓને દબાવી દીધી છે. ક્યારેક તમે સમાજના મંતવ્યોને કારણે તમારા હૃદયે તમને જે માર્ગ કહ્યો તે પસંદ કરવાનો ઇનકાર કર્યો છે. તમે આ બધું કેમ કર્યું? કારણ કે અમે ઈચ્છીએ છીએ કે થોડા લોકો અમારાથી ખુશ રહે. અમે તેમની પ્રશંસા ઈચ્છીએ છીએ. અમે તેમની પ્રશંસા ઈચ્છીએ છીએ અને તેમને સાબિત કરીએ કે અમે સાચા છીએ. પણ પ્રશ્ન એ છે કે એ પ્રયાસમાં આપણે પોતાને ક્યાં સ્થાન આપ્યું? શું આપણે ક્યારે પોતાને પૂછ્યું છે કે શું આપણે અંદરથી ખુશ છીએ? મોટાભાગના લોકો પોતાનું જીવન બીજાઓ માટે જીવે છે. તેઓ દરરોજ જાગે છે, કામ પર જાય છે અને ઘરે પાછા ફરે છે. તેઓ પોતાના ચહેરા પર સ્મિત રાખે છે, પરંતુ અંદરથી એક થાક, એક ખાલીપણું શાંતિથી વધે છે. જ્યારે તમારું સ્મિત ફક્ત ચિત્રોમાં રહે છે અને તમારું હૃદય મૌનથી ભરેલું હોય છે, ત્યારે તમે એ જ ખાલીપણું અનુભવો છો. કારણ કે તમે બધાને ખુશ રાખવાનો પ્રયાસ કર્યો, પણ પોતાને ભૂલી ગયા. અમે બધાએ તે કર્યું છે. અમે અમારા માતાપિતા દ્વારા મંજૂર કરાયેલ ક્ષેત્રમાં અભ્યાસ કર્યો. અમે લગ્ન કર્યા જ્યાં સમાજ દ્વારા મંજૂર કરાયેલ. અમે એવી નોકરી લીધી જેને લોકો માનનીય માનતા. અને દરેક વખતે અમારી સ્મિત થોડી નબળી પડી. પરંતુ શું તમે ક્યારેય એવો દિવસ જીવ્યા છે જ્યાં તમે કોઈની અપેક્ષાઓ કરતાં તમારી પોતાની ખુશી પસંદ કરી? જ્યાં તમે સવારે ઉઠો અને તમારા હૃદયે કહ્યું, હા, આ તે છે જે હું કરવા માંગતો હતો.
જો નહીં તો ફક્ત એકવાર તમારા પોતાના સ્મિત માટે જીવવાનો પ્રયાસ કરો. તમને ગમતી ચા પીઓ, તમારા આત્મા સાથે પડઘો પાડતું ગીત સાંભળો, તમારા હૃદય દ્વારા ઝંખવામાં આવેલા માર્ગને અનુસરો. શરૂઆતમાં લોકો પૂછી શકે છે કે તમે શું કરી રહ્યા છો. તેઓ હસશે, કદાચ મજાક કરશે, પરંતુ જ્યારે તેઓ તમારી આંખોમાં ચમક પાછી જોશે ત્યારે તેઓ સમજી જશે કે તમારી પસંદગી સાચી હતી. કારણ કે સાચી સફળતા એ નથી જે થોડા લોકો જુએ છે. સાચી સફળતા એ છે જે તમારી અંદર શાંતિ તરીકે સ્થાયી થાય છે. જીવન ખૂબ ટૂંકું છે અને દુઃખની વાત એ છે કે આપણે ઘણીવાર તેને બીજાના પડછાયામાં જીવીએ છીએ. પરંતુ જે વ્યક્તિ પોતાની ખુશીને પ્રાથમિકતા આપે છે તે ધીમે ધીમે ફક્ત પોતાને જ શોધતું નથી, પણ તે બીજાઓને પણ શીખવે છે કે સાચું સુખ શું છે. તેથી જો તમે અત્યાર સુધી થોડા લોકોની ખુશી માટે જીવ્યા છો તો ફક્ત તમારા પોતાના સ્મિત માટે જીવવાનો પ્રયાસ કરો. કદાચ તે સ્મિત તમારા જીવનની સૌથી સાચી છબી બની જશે. ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ દુનિયાની પ્રશંસા કે ટીકાથી ઉપર ઉઠે છે તે જ સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે. કારણ કે જે વ્યક્તિ સતત વિચારે છે કે લોકો શું કહેશે તે ક્યારેય પોતાનું કર્તવ્ય પૂર્ણ કરી શકતો નથી. તમારું કાર્ય કરો, પરિણામોની ચિંતા ન કરો, કારણ કે લોકો તમારા કાર્યોને નહીં પણ તેમનો દૃષ્ટિકોણ જોશે. સત્યમાં અડગ રહો, પછી ભલે તેઓ તમારી પ્રશંસા કરે કે ટીકા કરે, તમારો માર્ગ સ્પષ્ટ રહેશે. હવે આનો વિચાર કરો. જ્યારે તમે પડો છો અને જ્યારે તમે ઉપર ચઢો છો ત્યારે લોકો કંઈક કહેશે. ફરક ફક્ત તમારા વિચારનો છે. આ ફક્ત એક વાક્ય નથી, આ જીવનભરનો અનુભવ છે. જ્યારે તમે મુશ્કેલીમાં હો છો, સંઘર્ષ કરી રહ્યા છો, ત્યારે દુનિયા તમને પ્રશ્નોથી ઘેરી લે છે. તમે કેમ પડ્યા? તમારે તે પહેલાથી જ સમજાવવું જોઈતું હતું. તમે જુઓ, અમે પહેલાથી જ કહ્યું છે. પરંતુ જ્યારે તમે ઉપર ચઢો છો, જ્યારે તમે કંઈક મોટું પ્રાપ્ત કરો છો, ત્યારે તે જ લોકો કહે છે કે તમે તમારો મોકો લીધો. તે યોગ્ય સમયે હતું, નહીં તો આવું કંઈ થયું ન હોત. નસીબે તમને સાથ આપ્યો. સત્ય એ છે કે લોકો ન તો તમારી હારને સંપૂર્ણપણે સ્વીકારે છે કે ન તો તમારી જીતને, કારણ કે તેમની દ્રષ્ટિના લેન્સ તેમના પોતાના વિચારોથી રંગાયેલા છે, તમારી મહેનતથી નહીં. હવે ક્યાં ફરક છે? તમારા વિચારોમાં. જો તમે ચિંતા કરવાનું શરૂ કરો છો કે જ્યારે તમે પડો છો ત્યારે લોકો શું કહેશે, તો તમે ક્યારે પાછા ફરી શકશો નહીં. દર વખતે જ્યારે તમે ઊભા થાઓ છો ત્યારે તમે વિચારશો કે જો તમે ફરીથી પડી જાઓ છો તો લોકો શું કહેશે. અને જો ઉડતી વખતે તમે વિચારવાનું શરૂ કરો છો કે દરેક પ્રશંસા સાચી નથી, તો તમે તમારી સફળતાનો આનંદ માણી શકશો નહીં. એટલા માટે તમારે સમજવું પડશે કે લોકો શું કહે છે તે તેમના હાથમાં છે, પરંતુ તમે તેને કેટલું મહત્ત્વ આપો છો તે તમારા હાથમાં છે. વિચારો, જો કોઈ પક્ષી ઉડતી વખતે ઝાડ શું વિચારશે તેની ચિંતા કરવાનું શરૂ કરે તો તે ક્યારેય ખુલ્લા આકાશમાં ઉડી શકશે નહીં. અને જો તે પડી જવાનો ડર રાખે છે તો તે ઉડવાનો પ્રયત્ન પણ નહીં કરે. તેવી જ રીતે જ્યારે મનુષ્યો સતત આને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે, લોકો શું કહેશે, તો તે પોતાની પાંખો કાપી નાખે છે. દુનિયાની ગપસપનો કોઈ અંત નથી. જો તમે ચૂપ રહો છો તો તેઓ કહે છે કે તમે ઘમંડી છો. જો તમે બોલો છો તો તેઓ કહે છે કે તમે ખૂબ બોલો છો. જો તમે સખત મહેનત કરો છો તો તેઓ કહે છે કે તમે દેખાડો કરી રહ્યા છો. જો તમે ન કરો છો તો તેઓ કહે છે કે તમે આળસુ છો. તો શા માટે એવું ન કરો જે આપણા આંતરિક અસ્તિત્વમાં શાંતિ લાવે? શા માટે આપણી વિચારસરણીને એટલી મજબૂત ન બનાવો કે લોકો ગમે તે કહે તેનાથી કોઈ ફરક ન પડે? જ્યારે તમારા વિચારો આત્મવિશ્વાસથી ભરેલા હોય છે ત્યારે દુનિયાના અવાજો તમારી હિંમતને ડગમગવા ન દે. યાદ રાખો, લોકોની વિચારસરણી તેમના અનુભવો દ્વારા ઘડાય છે, પરંતુ તમારા જીવન તમારા નિર્ણયો દ્વારા ઘડાય છે. જો તમે દર વખતે પડો છો તો તમે તમારી જાતને જીતી લીધી છે, અને જો તમે ઉડતી વખતે પણ નમ્ર રહેશો તો તમે દુનિયાને જીતી લીધી છે. પરંતુ આ ફક્ત ત્યારે જ શક્ય બનશે જો તમે તમારા પોતાના વિચારોથી દિશા લો. લોકો શું કહે છે તેનાથી નહીં. કારણ કે લોકો જ્યારે તમે પડો છો અને જ્યારે તમે ઉડો છો ત્યારે પણ કંઈક કહેશે, પરંતુ તમે જે સાંભળો છો તે નક્કી કરે છે કે તમે કેટલું દૂર જઈ શકો છો. તો તમારા વિચારો એટલા મજબૂત બનાવો કે ન તો પડવાનો અવાજ તમને રોકી શકે કે ન તો ઉડવાનો અવાજ તમને બદલી શકે. આ જીવનની સાચી સમજ છે. શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, આ દુનિયામાં દરેક જીવ એકલો જન્મે છે અને એકલો મૃત્યુ પામે છે. જે લોકો સુખમાં તમારી સાથે હોય છે તેઓ દુઃખમાં પણ તમારી સાથે હોય તે જરૂરી નથી. તેથી જે કાયમી છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો, તમારા આત્મા પર. ફક્ત જે પોતાની અંદર સ્થાપિત છે તે જ અટલ રહે છે.
બાહ્ય સંબંધો ફક્ત ત્યાં સુધી જ ટકી રહે છે જ્યાં સુધી તમારી પાસે આપવા માટે કંઈક હોય. જ્યારે દુઃખ આવે છે, કોઈ તમારી સાથે હોય કે ન હોય, તે તમારો આત્મવિશ્વાસ જ તમને ટકાવી રાખશે. હવે આ વાતને ઊંડાણપૂર્વક સમજો. તમે જે 4 લોકોની ચિંતા કરો છો તે તમારા દુઃખના સમયે તમારી સાથે ન પણ હોય. આપણામાંથી મોટાભાગના લોકો કોઈની અપેક્ષાઓ, વિચારો અને મંતવ્યો ધ્યાનમાં રાખીને આપણું જીવન જીવીએ છીએ. દરેક નિર્ણય લેતા પહેલાં આપણે વિચારીએ છીએ, જો હું આ કરીશ તો લોકો શું કહેશે? જો હું આ રીતે વર્તું, તે રીતે પોશાક પહેરું અથવા તે રીતે બોલું તો સમાજ શું વિચારશે? અને આ લોકો કોણ છે? કેટલાક સંબંધીઓ, કેટલાક પડોશીઓ, કેટલાક સમાજ ખોટા અરીસા બની ગયા છે, જેનો પીછો કરતા આપણે ઘણીવાર આપણી જાતને ગુમાવીએ છીએ. આપણે બીજાઓને ખુશ કરવા માટે આપણી પોતાની પસંદગીઓ છોડી દઈએ છીએ. મજાક ન થાય તે માટે આપણે આપણા સપનાઓને ઓછા કરીએ છીએ. નબળા કહેવાથી બચવા માટે આપણે આપણા આંસુ છુપાવીએ છીએ. પરંતુ જ્યારે જીવન ખરેખર તમને તોડી નાખે છે, જ્યારે એવા સંજોગો આવે છે જ્યાં તમે સાંભળનાર, પ્રામાણિક શબ્દો અને થોડી સાંત્વના મેળવવા માટે ઉત્સુક હોવ છો, ત્યારે શું તે લોકો તમારા માટે છે? ઘણીવાર જવાબ ના હોય છે. જે સંબંધીની પ્રશંસા માટે તમે તમારી ખુશીનું બલિદાન આપ્યું હતું, તે કદાચ તમારી સુખાકારી પૂછવા પણ ન આવે. જે મિત્રના મંતવ્યથી તમે તમારા કાર્યોથી ડરતા હતા, તે તમારી સ્થિતિ જોઈને પણ ચૂપ રહી શકે છે. જે સમાજ માટે તમે તમારા સિદ્ધાંતો પણ બદલ્યા હતા, તે ફક્ત જોશે અને આગળ વધશે. પછી તમને ખ્યાલ આવશે કે જીવનમાં બધું ફક્ત બીજા માટે જીવી શકાતું નથી. આપણે વિચારીએ છીએ કે જો હું બધાને ખુશ રાખું તો બધા મને ટેકો આપશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે લોકો જ્યાં સુધી તમારી પાસેથી કંઈક મેળવે છે, ત્યાં સુધી તમારી સાથે રહે છે. પછી ભરે તે સુવિધા હોય, સમય હોય કે આદર હોય, અને તમારા જીવનમાં અંધકાર છવાઈ જાય કે તરત જ તેઓ દૂર થઈ જાય છે. તે બધું એક જ સમયે થાય છે. તમારા માટે બીજાની અપેક્ષાઓથી ઉપર તમારા પોતાના સત્યને જીવવું મહત્વપૂર્ણ છે. તમારા સપના સાંભળો, તમારા પોતાના નિર્ણયો સમજો, તમારો રસ્તો જાતે બનાવો. કારણ કે જ્યારે દુઃખ આવે છે ત્યારે ન તો સમાજ તમારા આંસુ લૂછશે, ન તો તે સંબંધીઓ તમારા હૃદય પરનો ભાર સમજશે, ન તો તે 4 લોકો જેમની તમે સતત ચિંતા કરો છો. પછી ફક્ત તમારો આત્મવિશ્વાસ, તમારો વિશ્વાસ અને તમારો અનુભવ તમારી સાથે રહેશે. તો એવું જીવન કેમ ન જીવો જે તમને તમારા આત્મા સાથે જોડે? શા માટે તમારી જાતને તે મહત્વ ન આપો જે તમે હંમેશા બીજાઓને આપ્યું છે? યાદ રાખો, દુનિયાના મંતવ્યો બદલાય છે, પરંતુ જો તમે એકવાર તમારા હૃદયની વાત સાંભળો છો તો તે તમને ક્યારેય એકલા નહીં છોડે. તેથી આ 4 લોકો વિશે ઓછી ચિંતા કરો, કારણ કે જ્યારે તમને તેમની સૌથી વધુ જરૂર હશે ત્યારે તેઓ તમારા માટે ત્યાં ન પણ હોય. પરંતુ જો તમે તે દિવસે તમારા હૃદયને તમારી સાથે લઈ જાઓ છો, જો તમે મક્કમ રહેશો તો તમને બીજા કોઈની જરૂર નહીં પડે. ફક્ત એકવાર બીજા શું વિચારશે તેની ચિંતા કર્યા વિના ખુલ્લેઆમ તમારી રીતે જીવન જીવો. કારણ કે જે દિવસે તમે જે ઈચ્છો છો તે પ્રાપ્ત કરશો, ત્યારે તમારા ચહેરા પર એક સ્મિત હશે જે દેખાડા માટે નહીં પણ તમારા માટે હશે. જ્યારે તમે દરેક વળાંક પર સલાહ લો છો ત્યારે લોકો ઘણીવાર તમારી હિંમતને નબળાઈ સમજી લે છે. કેટલાક નિર્ણયો એવા હોય છે જે એકલા લેવાનું શ્રેષ્ઠ છે, જેથી તેમના પરિણામો સંપૂર્ણપણે તમારા હોય. દુનિયાની ભીડ દરેકને પોતાના જેવા બનાવવા માંગે છે, પરંતુ જો તમે તમારી ઓળખ જાળવી શકો છો તો સમજો કે તમે સૌથી મુશ્કેલ યુદ્ધ જીતી લીધું છે, તમારી જાત સાથે સમાધાન ન કરવાની. જીવનમાં સૌથી મોટી સ્વતંત્રતાનો અનુભવ ત્યારે થાય છે જ્યારે આપણે સમજીએ છીએ કે દરેકની મંજૂરી જરૂરી નથી અને દરેક ચહેરા પર સ્મિત લાવવાની આપણી ફરજ નથી. જો તમને કોઈને નારાજ કરવાનો ડર હોય તો પછી વિચારો કે શું તમને દરરોજ પોતાને નુકસાન પહોંચાડવાનો અધિકાર છે કે જેથી કોઈ બીજા ખુશ થાય? દરેક વખતે પોતાને સાબિત કરો, પોતાને ખાતરી આપો કે તમે ખોટા નથી. આ થાક ત્યારે સમાપ્ત થાય છે જ્યારે તમે સ્વીકારો છો કે સમજવામાં આવવું એ તમારું લક્ષ્ય નથી. ક્યારેક લોકો તમારા માર્ગને ખોટો ગણે છે કારણ કે તેમની પાસે પોતે જ તેના પર ચાલવાની હિંમત નથી. તેથી તેમના ડરના આધારે તમારા નિર્ણયોનો નિર્ણય ના લો. જેઓ હંમેશા બીજાના પડછાયામાં ચાલવાનું પસંદ કરે છે, તેઓ તમારા સપનાનું મૂલ્ય સમજી શકતા નથી. તેઓ સૂર્યની ગરમી અને એકલા લડવાની હિંમતને સમજી શકતા નથી. જ્યારે તમે તમારા જીવનના નિર્ણાયક તબક્કે બીજાના વિચારોથી પ્રભાવિત થાવ છો, ત્યારે પછતાવો પણ થાય છે કે પછતાવો હવે તમારા પોતાનો નથી, તે ઉધાર લેવામાં આવે છે. બીજાની અપેક્ષાઓ પ્રમાણે ચાલતા પહેલા વિચારો કે જો તમે પડી જાઓ છો તો તમને કોણ ઉપાડશે?
કારણ કે ઘણીવાર જે લોકો તમારા પર અપેક્ષાઓ મૂકે છે તેઓ જવાબદારી લેતા નથી. જ્યારે તમે તમારા પોતાના આંતરિક અવાજોને અવગણો છો, ફક્ત બાહ્ય અવાજો સાંભળો છો, ત્યારે તમારી જાત સાથેનો તમારો સંબંધ નબળો પડી જાય છે અને ધીમે ધીમે તમારો આત્મા તમારી અંદર શાંત થઈ જાય છે. જ્યારે પણ તમે લોકોના મંતવ્યો અનુસાર તમારા સપના કાપો છો, ત્યારે એક દિવસ તમારા સપના તમને પ્રશ્ન કરશે, શું તે તમારા નહોતા? જીવન બદલાઈ જાય છે જ્યારે તમે સ્વીકારો છો કે તમને દરેક વ્યક્તિ પસંદ ન કરી શકે અને કદાચ જરૂરી નથી. જેઓ તમને ખરેખર સમજે છે તેઓ ઢોંગ વિના તમારી સાથે રહેશે. કોઈની મંજૂરી મેળવવા માટે ક્યારેય તમારી જાતને બદલશો નહીં. જે લોકો ખરેખર તમારી કદર કરે છે તેઓ તમારી ખામીઓમાં પણ સુંદરતા શોધે છે. જ્યારે તમે તેમાં તમારું સ્થાન શોધવાને બદલે તમારી જાતને સમજવાનો પ્રયાસ કરો છો, ત્યારે દુનિયા તમારી નજરમાં સુંદર બને છે. જ્યારે તમે લોકોના ટોણાથી ડરીને તમારી જાતને પાછળ રાખો છો, ત્યારે સમજો કે તમે એક એવી તક ગુમાવી દીધી છે જે તમને એક નવું પરિમાણ આપી શકતી હતી. તમે લોકોના મંતવ્યોમાં જેટલું ડૂબી જશો તેટલું જ તમે તમારી જાતને ગુમાવશો અને એક દિવસ તમે તમારા માટે જીવવાની આદત ગુમાવી દેશો. સત્ય એ છે કે તમારો સૌથી ઊંડો સંબંધ બીજા કોઈ સાથે નથી. તે તમારી અંદરનો અવાજ છે જે તમને દરરોજ સવારે શું કરવું તે કહે છે. અને જ્યારે તમે તેને દબાવી દો છો ત્યારે બધું બાહ્ય બની જાય છે. કેટલીકવાર એવા અવાજોથી બચવા માટે શાંતિથી તમારા પોતાના નિર્ણયો લેવા જરૂરી છે, જે ફક્ત તમને કેવી રીતે ફસાવવા અને તમને ટેકો આપવાનું ભૂલી જાય છે. જ્યારે તમે સમજો છો કે તમારા માર્ગના દરેક પથ્થર ફક્ત તમારી કસોટી જ નહીં પણ તમારી ઓળખને પણ આકાર આપી શકે છે, ત્યારે જ તમે સમાજના અવાજોથી ઉપર ઉઠવાનું શરૂ કરો છો. જે લોકો તમારા જીવનના નિર્ણયો પર સતત પોતાના મંતવ્યો વ્યક્ત કરે છે, તેઓ ઘણીવાર પોતાના જીવનમાં સૌથી વધુ ફસાયેલા હોય છે. તેથી તેમના વિચારોને તમારી દિશા નક્કી ન કરવા દો. દરેકને જવાબ આપવો જરૂરી નથી. ક્યારેક મૌન રહેવું એ આત્મસન્માનની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે. ક્યારેક તમારું મૌન એવા લોકોને દુઃખ પહોંચાડે છે જેઓ હંમેશા ઈચ્છે છે કે તમે તેમની ઈચ્છાઓના અનુસાર બોલો, વિચારો અને કાર્ય કરો. જીવનમાં સૌથી મોટી રાહત ત્યારે મળે છે જ્યારે તમે નક્કી કરો છો કે હવે તમારે કોઈ બીજાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો બોજ ઉઠાવવાની જરૂર નથી. જે લોકો તમને વારંવાર બદલવાની સલાહ આપે છે તેઓ કદાચ સમજી શકતા નથી કે જે પોતે સંપૂર્ણ છે તે બદલી શકાતું નથી. લોકોની ધારણાઓના ત્રાજવા પર દરરોજ પોતાને તોલવાનું બંધ કરો, કારણ કે દરેક વ્યક્તિ પાસે તમારી ઊંડાઈ માપવાની શક્તિ નથી હોતી. જેમને તમને ત્યારે જ ગમે છે જ્યારે તમે તેમની ધારણાઓ સાથે મેળ ખાવ છો. આવા લોકોની પસંદગીઓ તમારી નથી. તે તેમની સુવિધા માટે છે. દુનિયા સમક્ષ પોતાને સારા સાબિત કરવું સહેલું છે, પરંતુ તમારા આત્મા પ્રત્યે સાચા રહેવું એ સૌથી મોટી હિંમત છે. જ્યારે પણ તમે કોઈને ખરાબ ન લાગે તે માટે તમારી જાતને રોકો છો, ત્યારે તે તમારા આત્મવિશ્વાસનો એક નાનો ટુકડો ખાઈ જાય છે. જે તમારા મૌન નિર્ણયોને પણ સમજે છે તે જ સાચો સાથી છે. બાકીના ફક્ત ઘોંઘાટમાં ખોવાયેલા લોકો છે. તમારા વિશે તેઓએ બનાવેલા મંતવ્યો તમારા સાચા સંઘર્ષોની સાક્ષી ન પણ આપે. તેથી તેમના પર વિશ્વાસ કરવાની ભૂલ ન કરો. ક્યારેક તમે એટલા સારા બની જાઓ છો કે લોકો તમારી સાથે ખરાબ કરવાથી ડરતા નથી. તેથી સારા બનતા પહેલાં તમારા માટે મજબૂત બનો. જે લોકો દરેક બાબતમાં તમારી મજાક ઉડાવે છે તે ઘણીવાર તમારા ભાગી જવાથી સૌથી વધુ ડરતા હોય છે. દરેક વ્યક્તિની વિચારસરણી તેમની સમજણ સુધી મર્યાદિત હોય છે. તેથી જો કોઈ તમને સમજી શકતું નથી તો તેનો અર્થ એ નથી કે તમે ખોટા છો. ક્યારેક તમારા હૃદયની વાત સાંભળો, જે તમને દરરોજ તે રસ્તાઓ પર બોલાવે છે જ્યાં ફક્ત તમારું સત્ય અને તમારી સ્વતંત્રતા શ્વાસ લે છે. જ્યારે લોકો તમારા મૌનને નબળાઈ સમજે છે ત્યારે જાણો કે તમે એવી ઊંચાઈ પર પહોંચી ગયા છો જ્યાં જવાબ આપવો બિનજરૂરી છે. જે લોકો તમારા વિચારોને ઓછો આંકે છે તેઓ ક્યારેય પોતાના ઉપર ચઢી શકતા નથી. તેથી પોતાના શબ્દોથી તમારા સપનાઓને બાંધી શકતા નથી. જ્યારે પણ તમે તમારો પોતાનો રસ્તો પસંદ કરો છો ત્યારે લોકો તમને રોકવાનો પ્રયાસ કરશે. પરંતુ યાદ રાખો, જેઓ એકલા ચાલવામાં ડરતા નથી તેઓ જ ઇતિહાસ બનાવે છે. જેઓ તમને ફક્ત ત્યાં સુધી પસંદ કરે છે ત્યાં સુધી તેમના પડછાયામાં રહેવું એ આત્માનું સન્માન કરવાનો એક માર્ગ છે. કેટલાક સંબંધો અવાજ નથી કાઢતા પણ અંદરથી ઊંડાણપૂર્વક તૂટી જાય છે. છતાં આપણે સ્મિત કરીએ છીએ કારણ કે તૂટી પડવું સરળ છે, પરંતુ ફરીથી બનાવવું એ સાચું જીવન છે. દરેકને પોતાને સમજાવશો નહીં,
કારણ કે જે તમને સમજે છે તેમને તમારી જરૂર નથી, અને જે લોકો નથી સમજતા તેમને જરૂર નથી. શાંતિથી જીવન જીવો, લોકો નહીં. ક્યારેક આપણે બીજાઓની અપેક્ષાઓમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે આપણે આપણી પોતાની ખુશી ભૂલી જઈએ છીએ. પરંતુ યાદ રાખો, તમારી જાત સાથેનો સંબંધ જાળવી રાખો. નહીં તો એક દિવસ તમે ભીડમાં પોતાને શોધતા રહી જશો. સમય જે શીખવે છે, દુનિયાનો કોઈ શિક્ષક શીખવી શકતો નથી. અને જે આંસુ પડે છે અને અંદર કંઈક ઊંડાણમાં લાવે છે, તે આત્માની સાચી શુદ્ધિ છે. લોકો ઘણીવાર તમારા મૌનને નબળાઈ સમજી લે છે, પણ સત્ય એ છે કે અવાજ ઉઠાવવો સરળ છે, અને બધું સહન કરવું એ જ વ્યક્તિને મજબૂત બનાવે છે. દરેક વ્યક્તિ તમારા સંજોગો દ્વારા નહીં, પણ તમારા પરિણામો દ્વારા તમારું મૂલ્યાંકન કરે છે. તેથી જો તમે આજે સંઘર્ષ કરો છો તો ડરશો નહીં, કારણ કે કાલે તે સંઘર્ષ તમારી ઓળખ બની જશે. તમે જે લોકોને તમારા જીવનમાં સૌથી વધુ માન આપ્યું છે, તેઓ ઘણીવાર તમારા સૌથી ઊંડા પતનનું કારણ બને છે. પરંતુ ડરશો નહીં. આ પતન પોતે જ તમને તમારી પોતાની ઊંચાઈ સુધી પહોંચવાનું શીખવે છે. ક્યારેક આપણું મૌન પણ ઘણું બધું કહી જાય છે. ફરક ફક્ત એટલો છે કે ફક્ત તે જ લોકો સાંભળી શકે છે જેમને સાંભળવા માટે બનાવવામાં આવ્યા છે, જ્યારે બાકીના બધા અવાજની શોધમાં બાકી રહે છે. જ્યારે તમે કોઈને ગુમાવો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે તે વ્યક્તિ તમારા માટે કેટલી મહત્વની હતી. તેથી જ્યારે તેઓ નજીક હોય ત્યારે તેમની કદર કરવાનું શીખો, નહીં તો પશ્ચાતાપ ખૂબ જ ડંખે છે. જીવનમાં કેટલાક લોકો આપણને ફક્ત એટલા માટે મળે છે કે આપણી છોડી દેવાનું શીખી શકીએ. દરેક સંબંધ ટકતો નથી, અને દરેક અલગતા પીડાદાયક હોતી નથી. જે દિવસે તમે તમારી પોતાની ઓળખ સ્થાપિત કરો છો ત્યારે દુનિયાનો અભિપ્રાય તમને નબળો પાડશે, અને તે દિવસ તમારો સાચો જન્મદિવસ હશે. વ્યક્તિનો સૌથી મોટો વિજય એ છે કે જ્યારે તે પોતાને તૂટવા દેતો નથી, ભલે દુનિયા તેમને તોડવાનો બેસ્ટ પ્રયાસ કરે. દર વખતે જવાબ આપવો જરૂરી નથી. ક્યારેક ચૂપ રહો અને સમયને જવાબ આપવા દો. સમય જે શીખવે છે, કોઈ શબ્દ શીખવી શકતા નથી. જ્યાં સુધી તમે તમારી જાતને માફ ન કરો, ત્યાં સુધી કોઈ માફી તમને શાંતિ આપી શકતી નથી. ભૂતકાળની ભૂલોને સજામાં ન ફેરવો, તેને પાઠમાં ફેરવો. ઘણીવાર સંબંધો તૂટી જાય છે કારણ કે આપણે ધારીએ છીએ કે બીજી વ્યક્તિ હંમેશા તમારી સાથે રહેશે. પરંતુ સત્ય એ છે કે જે છોડી જાય છે તે યાદો પાછળ છોડી જાય છે. તમારી ભલાઈનો કોઈ ઉપયોગ નહીં થાય જ્યાં સુધી તમારી પાસે આપવા માટે કંઈક ન હોય. તેથી ફક્ત તમારા અસ્તિત્વને સારું ન બનાવો, તેને મજબૂત પણ બનાવો. જે સંજોગોએ તમને રડાવ્યા હતા તે જ એક દિવસ તમને હસવાનું કારણ આપશે. ફક્ત વિશ્વાસ ગુમાવશો નહીં, કારણ કે જે તૂટી ગયું છે તે ફરીથી ખીલી શકે છે. દરેકને ખુશ કરવાનો પ્રયાસ કરીને તમારી જાતને ગુમાવશો નહીં. જે લોકો તમારી પોતાની ઈચ્છાઓ અનુસાર તમને બદલવાનો પ્રયાસ કરે છે તેમને તમારી દુનિયાથી દૂર રાખવું બેસ્ટ છે. દરેક વ્યક્તિને સત્ય સાંભળવું ગમતું નથી, કારણ કે ખોટો આશ્વાસન હંમેશા સાચા દુઃખ કરતાં સહેલો લાગે છે. પરંતુ જે લોકો કડવું સત્ય સ્વીકારે છે તેઓ સૌથી મીઠા પુરસ્કારો મેળવે છે. ક્યારેક જે લોકો પાસેથી આપણને કોઈ અપેક્ષા નથી હોતી તેઓ સૌથી વધુ પ્રેમ આપે છે, અને જેમની પાસેથી આપણને અપેક્ષાઓ હોય છે તેઓ ઘણીવાર તેમને સૌથી વધુ તોડી નાખે છે. તેથી સમજણ અપેક્ષાઓ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. ક્યારેક જીવન આપણને એવા ક્રોસરોડ્સ પર લઈ જાય છે જ્યાં આપણે રસ્તો અને એકલતા બંને જોઈએ છીએ. આવા સમયમાં કોઈ આપણી સાથે હોય કે ન હોય, આપણે આપણી જાત પર વિશ્વાસ રાખવો જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ બધાને ખુશ રાખવાના પ્રયાસમાં પોતાને પોતાનાથી દૂર કરે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે સૌથી મુશ્કેલ બાબત એ છે કે પોતાને ફરીથી શોધવી. ઘણીવાર આપણે આપણી કિંમત એવી વ્યક્તિના હાથમાં મૂકીએ છીએ જે આપણને સમજી શકતો નથી, અને જ્યારે તેઓ જતા રહે છે ત્યારે સ્વમહત્વનું દુઃખ સૌથી મોટું હોય છે. દરેક વ્યક્તિ બે ચહેરાઓ સાથે સંઘર્ષ કરે છે. એક તેઓ દુનિયાને બતાવે છે અને બીજું તેઓ પોતાનાથી છુપાવે છે. સાચી શાંતિ ત્યારે થાય છે જ્યારે બંને એક થઈ જાય છે. ક્યારેક આપણે બીજાઓ સમક્ષ પોતાને સાબિત કરવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણી અંદર શું બાકી છે તે આપણે ભૂલી જઈએ છીએ. અને જ્યારે બધું સ્થગિત થઈ જાય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે બીજાઓની પ્રશંસા માટે આપણી શાંતિનો વેપાર કર્યો છે. એવા સંબંધથી દૂર રહેવું વધુ સારું છે જ્યાં તમારે વારંવાર તમારા સાચા સ્વને સાબિત કરવું પડે છે. કારણ કે સાચો સંબંધ એ છે જ્યાં તમને જેમ છો તેમ સ્વીકારવામાં આવે છે. ક્યારેક તમને એવી વ્યક્તિ મળશે જે તમારા સ્મિતને જોઈને પાછું સ્મિત નથી કરતી, પરંતુ તેના બદલે આશ્ચર્ય થાય છે કે તે હજુ સુધી કેમ તૂટ્યું નથી.
અને આવા લોકો જીવનનું સૌથી ઊંડું ઝહેર બની જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના આત્માથી થાકી જાય છે ત્યારે દુનિયાની કોઈ પણ સફળતા તેમને રાહત આપી શકતી નથી. તેમને જે જોઈએ છે તે છે થોડું સત્ય, થોડું મૌન અને ઘણી બધી આંતરિક શાંતિ. ક્યારેક એવા પ્રશ્નોનો સામનો કરો જે તમે હંમેશા ટાળો છો, કારણ કે તમે બીજાઓમાં જે જવાબો શોધો છો તે ઘણીવાર તમારી અંદર દટાયેલા હોય છે. જે લોકો તમારા દુઃખનો સામનો કરવા છતાં ચૂપ રહે છે, કારણ કે તેઓ તમારા આંસુ જુએ છે અને તેમને અવગણે છે, તેનાથી વધુ ખતરનાક કંઈ નથી. જીવનની સૌથી મોટી ભૂલ એ છે કે જ્યારે આપણે એવા લોકોને ગુમાવીએ છીએ જેઓ આપણી સંભાળ રાખે છે અને આપણને કડક રીતે પકડી રાખે છે, જેઓ ફક્ત ઢોંગ કરે છે. કોઈને પૂરા દિલથી વળગી રહેવું હંમેશા સરળ નથી હોતું, કારણ કે જ્યારે તમે ખરેખર જોડાયેલા હો છો ત્યારે તૂટી જવાનો ડર હંમેશા રહે છે. ક્યારેક લોકો તમારી પરવાહ કરતા નથી. તેઓ ફક્ત તમારા દ્વારા તેમની જરૂરિયાતો પૂરી કરવા માંગે છે, અને જ્યારે તે જરૂરિયાતો પૂરી થાય છે ત્યારે તેઓ તમારી ગેરહાજરીનો પણ ખ્યાલ રાખતા નથી. ક્યારેક જે લોકો એક સમયે તમારી સૌથી નજીક હતા તેઓ તમારા સૌથી મોટા ટીકાકાર બની જાય છે, કારણ કે જ્યારે નિકટતા ઘૂંઘરામણ બની જાય છે ત્યારે સંબંધો તિરાડો નહીં પણ દિવાલો બની જાય છે. કેટલાક લોકો તમારા જીવનમાં ફક્ત એટલા માટે આવે છે કે તમે એકલ ચાલવાનું શીખી શકો. તેઓ તમારી પાસે ટેકા તરીકે નહીં પણ પાઠ તરીકે આવે છે, અને તે પાઠ તમને મજબૂત બનાવે છે. તમે જેટલા શાંત થશો તેટલું તમે તમારી જાતને સમજો છો, કારણ કે અવાજ ફક્ત બાહ્ય અવાજોને વધારે છે, જ્યારે મૌન ફક્ત આંતરિક અવાજોને વધારે છે. ક્યારેક વ્યક્તિ એટલા માટે તૂટી જતી નથી કારણ કે દુનિયાએ તેમને છોડી દીધા હતા, પરંતુ એટલા માટે કે તેઓ એવા લોકો પર વિશ્વાસ કરતા હતા જેઓ ફક્ત સમય પસાર કરવા માટે આવ્યા હતા. જો તમે તમારી લાગણીઓને દબાવતા રહો છો તો એક દિવસ તેઓ તમને તોડી નાખશે. તેથી તમારા હૃદયમાં શું છે તે કહેવાની હિંમત રાખો, નહીં તો પશ્ચાતાપ જીવનભર રહેશે. દરેક હસતો ચહેરો ખુશ નથી હોતો, અને દરેક શાંત વ્યક્તિ શાંતિપ્રિય નથી હોતો. આપણે જે બતાવીએ છીએ તે દુનિયા માટે છે, અને જે છુપાવીએ છીએ તે આપણને પણ રડાવે છે. સંબંધોમાં સૌથી મોટું અંતર ત્યારે આવે છે જ્યારે બે લોકો વાત કરવા માંગે છે, પરંતુ એક વ્યક્તિનો અહંકાર અથવા ડર તેમને ચૂપ રાખે છે. દરેક વ્યક્તિના જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે તેઓ પોતાને પ્રશ્ન કરવાનું શરૂ કરે છે કે શું હું એ જ વ્યક્તિ છું જેણે એક સમયે સ્વપ્ન જોયું હતું કે હું ફક્ત ભીડનો ભાગ બની ગયો છું. ક્યારેક જીવન આપણને એવા બિંદુ પર ધકેલી દે છે જ્યાં આપણે ન તો પાછળ જઈ શકીએ છીએ અને ન તો આગળ વધવાની હિંમત રાખી શકીએ છીએ, અને તે ક્ષણે ફક્ત એક જ વસ્તુ રહે છે: આશા. જ્યારે કોઈ તમારા માટે સમય કાઢે છે ત્યારે તેને હલવાશથી ન લો. આ દુનિયા ખૂબ ઝડપી છે. અહીં લોકો પોતાના પડછાયા પણ ગુમાવી રહ્યા છે. દરેક પરિસ્થિતિમાં જે તમને સમજે છે તેમને ગુમાવવું સૌથી મોટું નુકસાન છે, અને જેમને તમે વારંવાર તમારા સાચા સ્વને સાબિત કરો છો તેમને મેળવવાનો સંઘર્ષ સૌથી મોટો થાક છે. દરેક વ્યક્તિની અંદર એક ખૂણો હોય છે જ્યાં તેઓ પોતાની સાચી લાગણીઓ છુપાવે છે, ફક્ત દુનિયાથી જ નહીં પણ પોતાનાથી પણ છુપાવે છે. તે જ ભાગ ખરેખર આપણને માનવ બનાવે છે. ક્યારેક પરિસ્થિતિઓ આપણને એવા બિંદુ પર લઈ જાય છે જ્યાં આપણા પોતાના લોકો પણ અજાણ્યા લાગે છે, પરંતુ તે ક્ષણો આપણને શીખવે છે કે જો આપણે પોતાની જાત પર વિશ્વાસ કરીએ તો બાકીનું બધું સહન કરી શકાય છે. જેમને તમે સૌથી વધુ સમય આપ્યો છે તેઓ ઘણીવાર તમને સૌથી પહેલા અવગણે છે, પરંતુ તે અવગણના તમારી નિબળાઈ નથી, પરંતુ તેમની વિચારસરણીનું પ્રતિબિંબ છે. જે સંબંધો તમને સમયસર સાથ આપવામાં નિષ્ફળ જાય છે તે જીવનભર જોડાયેલા હોવાનો ઢોંગ કરી શકે છે, પરંતુ અંદરથી ખાલી રહે છે. કેટલાક સત્યો એવા છે જે બોલાય ત્યારે સંબંધો તૂટી જાય છે, અને જ્યારે છુપાવવામાં આવે છે ત્યારે વ્યક્તિ અંદરથી મરી જાય છે. આ જીવનની મૂંઝવણ છે. તમે જે ક્ષણોને સૌથી વધુ પ્રિય હતા